ચોમાસાના સારા વરસાદ બાદ ગુજરાતભરમાં વાવણીનો માહોલ છે। ત્યારે શરૂઆતના સમયમાં પાક સંરક્ષણ માટે લોકો જુદી જુદી પદ્ધતિ અપનાવે છે। ગુજરાતમાં રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપવામાં આવી રહી છે, સાથે પેસ્ટિસાઇડથી લોકો દૂર રહ્યા છે। ત્યારે પાકમાં માવજત માટેની ઈપીએન ટેકનોલોજી શું છે તેની જાણકારી વૈજ્ઞાનિક માહિતીએ આપણે મેળવીએ ડોક્ટર રમેશભાઈ રાઠોડ પાસેથી। મિત્રો, ઈપીએન ટેકનોલોજી એટલે મેં કીધું પેથોજેનિક નેમેટોડની આ એક ટેકનોલોજી, આ ખૂબ વર્ષો જૂની ટેકનોલોજી છે। અને આ ટેકનોલોજીનું એવું કહેવાય કે શરૂઆતનું જે સંશોધન છે એ આપણી ભારત સરકારની એક શેરડી ઉપર એટલે કે સુગરકેન ઉપર કામ કરતી સંસ્થા, જે ખાસ કરીને સુગરકેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ કોયમ્બતુરમાં આવેલી છે, એની અંદર આના ઈપીએનની પહેલી ટેકનોલોજી કોમર્શિયલાઇઝ એટલે કે બજારની અંદર મૂકવાની ટેકનોલોજીની સંશોધન ત્યાંથી થયું। ખાસ કરીને આઈસીઆરનું સેન્ટર છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નામની જે સંસ્થા છે દિલ્હીની અંદર, આખા દેશની અંદર સંશોધન ક્ષેત્રે કામ કરતી આ સંસ્થાએ આ ઈપીએન ટેકનોલોજીની પહેલી શરૂઆત કરી અને અત્યારે દેશની અંદર કોયમ્બતુર અને બેંગ્લોર આ બંને જગ્યાએ આના સ્ટેન્ડ મળે। એટલે ઘણી વખત ઘણા લોકોને થાય કે પ્રાઇવેટ કંપનીઓ આ પેકેટ ભરીને બજારમાં આવી જાય તો એ પેકેટમાં કઈ રીતના ભરી લેતા હશે, તો એના માટેની શરૂઆત જન્મદાતા એનું સ્ટેન્ડ લેવું પડે। જમીનમાંથી પણ આ ફાયદાકારક કૃમિને આઈડેન્ટિફિકેશન કરી શકાય અને લેબોરેટરીમાં તો એનું સંવર્ધન થાય, એકમાંથી બે, બેમાંથી ચાર એને અનુકૂળ વાતાવરણ પૂરું પાડી અને એનું સંવર્ધન કરી ત્યારબાદ પેકેટ સ્વરૂપમાં આપણા ખેતર સુધી કે આપણા પાક સુધી આ ટેકનોલોજી આવતી। મિત્રો, આ ટેકનોલોજી એક પ્રકારની જૈવિક ટેકનોલોજી છે। કોઈ આની અંદર કેમિકલ નથી, ફક્ત ને ફક્ત ફાયદાકારક કૃમિનો સમૂહ એટલે કે બેનિફિશિયલ નેમેટોડ જેને કહેવાય। નેમેટોડ બે પ્રકારના હોય, કૃમિઓ નુકસાનકારક પણ હોય ને ફાયદાકારક પણ હોય। માણસના પેટમાં પણ કૃમિ થાય, પશુને પણ કૃમિ થાય, પાકની અંદર પણ કૃમિ ઘણી વખત નુકસાન કરે। આપણે સાંભળ્યું છે કે ખાસ કરીને ઘણા વિસ્તારોની અંદર દાડમનો પાક લેવામાં આવે, જમરૂખનો એટલે બાગાયતી પાકો છે, ઘણા શાકભાજીના પાકો ખાસ કરીને ડુંગળીનો પાક છે, તો આ બધા જ પાકોની અંદર કૃમિનું પણ એક મોટું નુકસાન છે। તો એ નુકસાનકારક કૃમિનું છે। આપણે જે આજે વાત કરીએ છીએ કે ફાયદાકારક કૃમિ, જેમ ફૂગની અંદર પણ ફાયદાકારક ફૂગ અને નુકસાનકારક હોય, કૃમિની અંદર પણ બેનિફિશિયલ નેમેટોડ હોય। તો આ મિત્ર કૃમિ ખાસ કરીને બજારની અંદર જે પેકેટ સ્વરૂપે મળતા હોય એને વાપરવામાં અને કઈ રીતના ટેકનોલોજી કામ કરે એ જાણવું ખૂબ જરૂરી છે। ઘણી ખેડૂત મિત્રો આપણે કોઈ પણ વસ્તુ મેં અગાઉ કીધું ખરીદીએ છીએ પણ એ કોઈ દિવસ પૂછતા નથી કે આ કઈ રીતના કામ કરશે, આમાં શું છે, એને કઈ રીતના વાપરવું, એના માટેની ખાસ આજ વાત કરવી છે। જે કે આ નેમેટોડ છે, ખાસ કરીને ઈપીએન એન્ટોમોપેથોજેનિક નેમેટોડ, એની પણ અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ આવે। મેં કીધું એમ નુકસાનકારક પણ અને ફાયદાકારક। આજે જે ફાયદાકારક કૃમિ છે એ જ્યારે પેકેટની અંદર છે તો એ પેકેટની અંદર ડોર્મન્ટ કન્ડિશનની અંદર છે। જ્યારે પેકેટ ખોલવામાં આવે, ખોલીને આપણે જ્યારે ખેતરની અંદર એને નાખીએ છીએ, પાવડર સ્વરૂપે મળતી આ ટેકનોલોજી છે, ખેતરમાં નાખ્યા પછી 4-5 દિવસની અંદર ખૂબ સારી રીતે એક્ટિવ થઈ અને એ નુકસાનકારક જે પણ જીવાતો છે, એવું કહેવાય છે કે જમીનજન્ય જેટલી પણ જીવાતો એટલે મોટાભાગની જીવાતોનું જીવનચક્ર હોય, આપ પણ જાણતા હશો। અને આ જે ટેકનોલોજી છે એ ખાસ કરીને બે જીવાતો જે માથાના દુખાવા સમાન છે, મગફળીની અંદર આવતો ખાસ કરીને વ્હાઇટ ગ્રબ, મૂંડા, કેણ, ડોળ, જે મૂંડાનો મોટો પ્રશ્ન છે મગફળીમાં એના માટે, અને ગુલાબી ઈયળ જે કપાસની મોટી માથાના દુખાવા સ્વરૂપ સમસ્યા એટલે ગુલાબી ઈયળ અને મૂંડા, આ બંને માટે આ ટેકનોલોજી એવું કહેવાય કે લાંબા ગાળા સુધી નિયંત્રણ આપવાવાળી અને એક રીતે જોઈએ તો પર્યાવરણને કે જમીનને નુકસાન કર્યા વગરની આ ટેકનોલોજી વાપરી શકાય। એના સિવાયની એવું કહેવાય કે 200થી વધારે પ્રકારની જીવાતો એટલે જમીનમાં રહેલી દરેક લીલી ઈયળ, લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, ઘોડિયાળ ઈયળ, જમીનમાં આવતા વાયરવોમ, ઉધઈ, પાકની ઉપર આવતી મોટાભાગની બધી જીવાતો, ખાસ કરીને સસ્યા પ્રકારની જીવાતો હોય કે લાર્વલ પ્રકારની ઈયળ વર્ગની જીવાતો હોય, ઉડીને નુકસાન કરતી એક જગ્યાએ બીજી જગ્યાએ જતી જીવાતો હોય કે જમીનની અંદર રહીને નુકસાન કરતી જીવાતો માટેની આ એક ટેકનોલોજી, એના નિયંત્રણ માટેની આ ટેકનોલોજી ખૂબ સારી ટેકનોલોજી છે। મિત્રો, આ ટેકનોલોજીની ઘણી ભ્રામક વાતો પણ થાય, ઘણા લોકો એ જાણતા પણ નથી કે મેં કીધું મોટા ભાગની જીવાતોને આ ટેકનોલોજીના માધ્યમથી આપણે નિયંત્રણ કરી શકીએ। પણ કેમ નિયંત્રણ થાય કે આની અંદર કોઈ ઝેર નથી। મોટાભાગની અત્યાર સુધીની આપણી પદ્ધતિ એવી રહી છે કે આપણે પદ્ધતિની અંદર ખાસ કરીને જે પણ નિયંત્રણ કરીએ છીએ એ કેમિકલ જે દવાઓ વાપરીએ છીએ, આપ પણ જાણતા હશો। ઘણી વખત વેપારી અથવા ખેડૂત તરીકે આ તમે જ્યારે પૂછો ત્યારે એવું કહેવામાં આવે કે આ સિસ્ટેમેટિક પ્રકારની દવા છે, આ કોન્ટેક્ટ પ્રકારનું ઝેર છે, આ સ્ટમક એટલે જઠરમાં જઈને નુકસાન કરવાવાળું ઝેર છે, આ ફ્યુમિગેશન એટલે ગેસ ફોર્મમાં થઈને નુકસાન કરવાવાળું ઝેર છે। તો આ 4 પ્રકારના જે ઝેર છે એ દરેક જંતુનાશક દવાના પેકેટ ઉપર લખેલું હોય। સિસ્ટમ એટલે સિસ્ટમમાં જઈને એને નુકસાન કરતું હોય, કોન્ટેક્ટ એટલે જીવાત એના કોન્ટેક્ટમાં સંપર્કમાં આવે પછી એને મારતી હોય। પરંતુ
આ જે EPN ટેકનોલોજી છે, એન્ટોમોપેથોજેનિક નેમેટોડની જે આ ફાયદાકારક કૃમિના સમૂહની જે ટેકનોલોજી છે, એ ટેકનોલોજી એવી છે કે એક મેં કીધું એમ જીવંત કૃમિ છે. હવે કોઈ પણ દુનિયાની અંદર જીવતી વસ્તુ હોય મિત્રો, માણસ હોય, પશુ હોય, જીવાત હોય, સૂક્ષ્મ બેક્ટેરિયો હોય, સૂક્ષ્મ જીવાણુ હોય, દરેકને હવા પાણીને ખોરાક હોય. કુદરતે હવા ફ્રીમાં આપી છે, એનો આપણે કોઈ કોસ્ટ આપતા નથી. પાણી, માણસને પાણી સ્વરૂપે જોઈએ એમ જમીનની અંદર જીવાતો છે, એને જીવન માટે ફક્ત ભેજ જોઈએ, એને જીવન નિર્વાહ ચલાવવા માટે ભેજની જરૂર પડે, અને ખોરાક. હવે અહીંથી વાત સમજવાની છે કે આ કૃમિ જે છે એનો ખોરાક શું. મેં તમને કીધું કે આ ફાયદાકારક કૃમિ છે. હવે જમીનમાં આપ્યા પછી નુકસાન કરતી જીવાતો જે છે એ આનો ખોરાક છે. આપણું કામ અહીંથી શરૂ થાય છે. મોટાભાગની નુકસાન કરવાવાળી જીવાતો માટે જ્યારે આપણે દવાનો છંટકાવ કરીએ છીએ ત્યારે એની અંદર બે વસ્તુ બનતી હોય. નુકસાનકારક જીવાતોનો તો નાશ થાય, પણ સાથે સાથે ફાયદાકારક જીવાતો, જેને આપણે મિત્ર કીટકો કહીએ છીએ, મિત્ર જીવાતો, જમીનમાં રહેલું અળસિયું હોય, પર્યાવરણની રહેલી મધમાખી હોય, કે અંદર રહેલા ફૂગના કે કૃમિના ફાયદાકારક જેટલા પણ જીવાણુ છે એ પણ એની સાથે સાથે મળે છે. ઝીણી જીવાતોને ખાઈને નુકસાન, ખાસ કરીને આપણા મિત્ર તરીકે વર્તતા લેડીબર્ડ બીટલ એટલે ડાળિયા હોય, કાઈસોપા હોય, આ બધાનો પણ જંતુનાશક એટલે ઝેર છાંટીને આપણે નાશ કરીએ છીએ. પણ આ ટેકનોલોજીની અંદર જ્યારે તમે ઉપયોગ કરશો મિત્રો, તો ગરમ લોહીવાળા જે પણ વસ્તુઓ છે એને આ ટેકનોલોજી નુકસાન નથી કરતી. અહીંથી જે મહત્ત્વનો મુદ્દો સમજવા જેવો છે, જ્યારે આપણે આ EPNને જમીનની અંદર ડ્રેન્ચિંગના સ્વરૂપમાં ડ્રીપ દ્વારા અથવા તો એને જમીનમાં જ્યારે પણ નાખીએ છીએ ત્યારે જમીનની અંદર રહેલા નુકસાનકારક જીવાતો, નુકસાનકારક કૃમિઓ, એ બધાનો એની અંદર નાશ થાય છે, એનું નિયંત્રણ થાય. પરંતુ એ અળસિયાને નુકસાન નથી કરતી, એને એની રીતે જીવવા દે છે. મધમાખીને નુકસાન નથી કરતી, બેનિફિશિયલ આપણા જે દ્વિતીય જેને ઇન્સેક્ટ કહેવાય એને નુકસાન નથી કરતી. એટલા માટે આ ટેકનોલોજીની કોઈ બીજી આડઅસર